સુરતની નવી હોસ્પિટલમાંથી બળાત્કાર અને પોક્સોના ગુનાનો એક આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થઈ ગયો છે, જેના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે। આરોપીની શોધખોળ માટે ક્રાઇમ બ્રાન્ચ, ખટોદરા, ચોક બજાર અને વરાછા પોલીસની ટીમો કામે લાગી છે। પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લઈ ગઈ હતી। લાજપોર જેલમાં બંધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનાના આરોપીને કોર્ટમાં રજૂ કરવા માટે લાવવામાં આવ્યો હતો। આ દરમિયાન તેને ખેંચ આવતા તે ઢળી પડ્યો હતો। પરિણામે તાત્કાલિક સારવાર માટે તેને સુરત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો। આરોપી જ્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે તે જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓની નજર ચૂકવીને હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હતો। આરોપીના ફરાર થવાની ઘટના બાદ તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી। હાલમાં ક્રાઇમ બ્રાન્ચ સહિત ખટોદરા અને વરાછા પોલીસની ટીમો આરોપીને પકડવા માટે સઘન શોધખોળ ચલાવી રહી છે। હોસ્પિટલ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે, જેથી આરોપી કઈ દિશામાં ફરાર થયો તેનો અંદાજ લગાવી શકાય। પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે અને જાપ્તામાં રહેલા પોલીસ કર્મીઓની બેદરકારી પણ તપાસ કરવામાં આવશે। આજ રોજ લાજપોર જેલ ખાતેથી સુરતની સેશન કોર્ટ ખાતે શુભમ શર્મા નામના આરોપી પોક્સોનો છે, ચોક બજાર પોસ્ટિંગમાં પોક્સોનો ગુનો દાખલ છે। આરોપીને કોર્ટમાં પ્રોડક્શન દરમિયાન કોર્ટમાં જ્યારે પ્રોડક્ટ કર્યો ત્યારે એને કન્વર્ઝેશન ખેંચ આવવાથી કોર્ટમાં ફસરાઈ પડ્યો હતો। ત્યારબાદ જાપ્તાના પોલીસ કર્મચારીઓએ તેના ઇન્ચાર્જ દ્વારા 108 મારફતે અહીંયા સારવાર માટે ઇમરજન્સીમાં લાવેલા હતા। ઇમરજન્સી સારવાર ચાલતી હતી તે દરમિયાન એને બેડ ઉપર ઉતરી રહ્યો હતો। તે દરમિયાન પોલીસ જાપ્તાના માણસોની નજર ચૂકી અને બેડ ઉપરથી ભાગી ગયેલ છે। લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વરાછા પોસ્ટે, ખટોદરા પોસ્ટે તેમજ ચોક બજાર પોસ્ટેની અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની શોધખોળ ચાલુ છે। આગળની પોલીસ કાર્યવાહી ચાલુ છે। આરોપી કયા ગુનામાં હતો અને કયા પોસ્ટરનો હતો? આરોપી ચોક બજાર પોસ્ટેના પોક્સોના ગુનાનો આરોપી છે। કાચા કામનો જેલ કસ્ટડીમાં હતો। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।